નમસ્કાર મિત્રો, ઘણા દિવસના વિરામ બાદ આપણે આજે યુનિટ 1ની એક્ટિવિટી છે એને આગળ વધારી છે. આપણે પાઠના પ્રશ્ન જવાબને બરોબર સારી રીતે સમજ્યા. હવે આપણે જે યુનિટની એક્ટિવિટી બાકી છે એને આપણે આગળ વધારી છે. એ તમારે નોટમાં એના પ્રશ્ન જવાબ છે સારી રીતે સમજીને લખવાના છે. એનામાં એક્ટિવિટી 5 આવે છે. તમને આપણે દરેક યુનિટની દરેક એક્ટિવિટી સાથે કમ્પ્લીટ અભ્યાસક્રમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરી છે. તમે પણ એવી રીતે પ્રયત્ન કરજો, એટલે ટેક્સ્ટ બુકમાંથી ગમે ત્યાંથી તમને પ્રશ્ન પૂછે તો તમને જવાબ આવડે, એ બહુ મહત્ત્વનું છે. તો અહીંયા તમને એક્ટિવિટી 5 એની અંદર ટાઈમલાઈન આવે છે. ટાઈમલાઈન એટલે આપણો જે જીવનમાં જે અમુક ઘટનાઓ અમુક સમયે જે બને એને આપણે ટાઈમલાઈન કહીએ છીએ. આપણો જન્મ થાય, અમુક આપણે કોઈ જેને કહે કે મહત્ત્વની જે જીવનની ઘટનાઓ હોય, કયા સમયે કઈ પુસ્તક કઈ મહત્ત્વની એક્ટિવિટી જીવન દરમિયાન કરી, એ આપણે એનામાં ટાઈમલાઈનમાં આવે છે. તો હિયર ઇઝ ધ ટાઈમલાઈન ઓફ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. અહીંયા કનૈયાલાલ મુનશી જે આપણા મહાન ગુજરાતી લેખક હતા એનું જેને કાંઈ ટાઈમલાઈન આપી છે. તો યર્સ અને ઇવેન્ટ્સ એ ઘટના કયા વર્ષમાં કઈ ઘટના બની એને આપણે ટાઈમલાઈન કહીએ છીએ. તો 1887 બોર્ન એટ ભરૂચ. તો કનૈયાલાલ મુનશી વોઝ બોર્ન ઇન 1887 ઇન ભરૂચ અથવા એટ ભરૂચ. ભરૂચમાં 1887માં એનો જન્મ થયો હતો. હવે આ જે ટાઈમલાઈન છે એની મહત્ત્વની સાલ સાથે એની જે મહત્ત્વની જે ઘટનાઓ છે એને તમારે યાદ રાખવાની છે. ઓપ્શનલ પરીક્ષામાં પ્રશ્ન આવે તો ઓપ્શનમાંથી આપણે આવડી જવું જોઈએ. પછી 1916માં રોટ પાટણની પ્રભુતા. આપણે આ પાટણની પ્રભુતા સાથે સંકળાયેલ બે બાબત યાદ રાખવાની છે. એક તો એની સાલ કે કઈ સાલમાં લખી, તો 1916માં. અને બીજી બાબત યાદ રાખવાની છે કે પાટણની પ્રભુતા કોણે લખી, તો કનૈયાલાલ મુનશીએ. બે રીતે તમને ઓપ્શનલ પ્રશ્ન આવી શકે, એટલે સાલ સાથે આપણે લેખકનું નામ પણ યાદ રાખવાનું છે. ઇન 1920 હી રોટ પૃથ્વી વલ્લભ. 1920માં એને પૃથ્વી વલ્લભ લખી. 1930 લોપામુદ્રા. 1930માં એને લોપામુદ્રા લખી. આ ત્રણેયને સાલ સાથે અને લેખકના નામ સાથે યાદ રાખવાનું છે. પહેલી આવશે પાટણની પ્રભુતા, બીજી આવશે પૃથ્વી વલ્લભ અને ત્રીજી આવશે લોપામુદ્રા. 1916, 1920 અને 1930 આ તમારે ખાસ યાદ રાખવાનું છે પ્રશ્ન માટે કરીને. ઇન 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન. એને 1938માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી. આ પણ સાલ યાદ રાખવાનું છે. કઈ સંસ્થાની સ્થાપના કરી એ પણ યાદ રાખવાનું છે. ઇન 1937 to 40 1937થી 40 દરમિયાન રિમેઇન ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. મુંબઈ રાજ્યના હોમ મિનિસ્ટર ગૃહમંત્રી રહ્યા હતા. તો એની સાલ કઈથી કઈ આપણે યાદ રાખવાનું છે, 37થી 40. અને કયા રાજ્યના, તો મુંબઈ સ્ટેટના, મુંબઈ રાજ્યના. ઇન 1948 1948માં એટલે આઝાદી પછી એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. 1948માં એ એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા હૈદરાબાદ સ્ટેટના બન્યા અને લેજિસ્લેટિવ કાઉન્સિલ છે એના ચૂંટાયેલા સભ્ય બન્યા. પછી ઇન 1952 થી 1953 રિમેન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. 1952થી 53 દરમિયાન તે એગ્રીકલ્ચર મિનિસ્ટર બન્યા. અને 1952 to 57 રિમેન્ડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. અને 1952થી 57 સુધી એ ઉત્તર પ્રદેશ રાજ્યના ગવર્નર બન્યા હતા. તો આ જે છે એ ટાઈમલાઈન છે. આનામાં સમજવા કરતાં યાદ રાખવાનું વધારે છે. એની જે સાલ છે એના સાથે કઈ કઈ ઘટનાઓ જોડાયેલ છે
એને તમારે યાદ રાખવાની છે. હવે આના આધારિતથી આપણે 2-4 મહત્ત્વના નમૂનાના તમને ઓપ્શનલ પ્રશ્ન લીધા છે. તો તમને પરીક્ષામાં કઈ રીતે ઓપ્શન આવી શકે એટલે તમને ખ્યાલ આવે. તો આ તમારે બરાબર ધ્યાનપૂર્વક વાંચી અને એની બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આવી રીતે પરીક્ષામાં આ તમારે પ્રશ્ન આવે તો અત્યારે તમારે આ નોટબુકમાં આ પ્રશ્ન છે એ 5 પ્રશ્ન છે એ તમારે ઉતારવાના છે. એટલે તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં આપણે આ એક્ટિવિટીમાંથી કઈ રીતે પ્રશ્ન આવી શકે. પહેલે છે વોટ ડીડ કનૈયાલાલ મુનશી વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. પાટણની પ્રભુતા એને જે છે પુસ્તક એ ક્યારે લખ્યું? વેન ડીડ. મેં જો ડીડથી પ્રશ્ન એટલે આપણે ખબર છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અને પછી ક્રિયાપદનું મૂળરૂપ રાઇટ આવે, બરાબર. અને આખા વાક્યમાં જવાબ દેવો હોય તો આપણે ડીડ રાઇટનું સરવાળો કરીએ એટલે રોટ થઈ જાય, WROTE. તો કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916, 1916માં એને લખી. તો આવી રીતે તમને 4 ઓપ્શન આપેલા હશે. તમારે એને ઓપ્શન સિલેક્ટ આન્સર તરીકે જે આવતું હોય એ કરવાનું છે. ABCD સાથે જે જવાબ આવતો હોય એ આપણે લખવાનો આન્સર તરીકે, બરાબર. એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આ ટાઈમલાઈન ઉપરથી કઈ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. પછી કનૈયાલાલ મુનશી વોઝ બોર્ન ઇન, એનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો આપણે ખબર છે ઇન 1887, 1887માં એનો જન્મ થયો હતો. આખા વાક્યમાં જવાબ દેવો હોય તો કનૈયાલાલ મુનશી વોઝ બોર્ન ઇન 1887. પછી વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પૃથ્વી વલ્લભ. તો પૃથ્વી વલ્લભ નામની પુસ્તક છે એ એને ક્યારે લખી? તો આપણે ખબર છે પહેલે 1916માં પાટણની પ્રભુતા, ત્યાર પછીની સાલ 1920 પૃથ્વી વલ્લભ, ત્યાર પછીની સાલ 1930 તો લોપામુદ્રા. આપણે ક્રમમાં પણ આવી રીતે યાદ તમે રાખી શકો પરીક્ષા માટે. તો અહીંયા પૃથ્વી વલ્લભ તો 4 સાલ આપણે જે આપી છે એનામાં એ જ આપી છે ઇન 1920, 1920માં એને પૃથ્વી વલ્લભ લખી. હુ રોટ પૃથ્વી વલ્લભ એમ પણ આવે 4. કોઈ તમને કોઈ લેખકના ગમે તે નામ આપી દે, ઉમાશંકર જોશી ને કનૈયાલાલ મુનશી ને પ્રેમાનંદ, ગમે તેવા નામ આપી દે તોય આપણે ખબર હોવી જોઈએ કે 3 પુસ્તકો કઈ કનૈયાલાલ મુનશીએ લખી છે. એટલે આપણે ત્રણેયના નામ યાદ રાખવાના છે. પાટણની પ્રભુતા, પૃથ્વી વલ્લભ અને લોપામુદ્રા છે એ કનૈયાલાલ મુનશીએ લખી છે. 1916, 1920 અને 1930 એની સાલ છે. આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. પછી ઇન 1920 પૃથ્વી વલ્લભ છે એને 1920માં લખી છે. પછી વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ લોપામુદ્રા. લોપામુદ્રા ક્યારે લખી છે? તો એને કનૈયાલાલ મુનશી રોટ આવશે લોપામુદ્રા ઇન 1930. તો આવી રીતે તમને સાલ સાથે પ્રશ્ન છે. પછી કનૈયાલાલ મુનશી રિમેન્ડ ગવર્નર ઓફ ખાલી જગ્યા. આમ પણ તમને પ્રશ્ન પૂછાય. આ આખી ટાઈમલાઈન આધારિત તમને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તમે એક્ટિવિટી બરોબર વાંચીને એને સમજવાનો પ્રયત્ન કરવાના. તો એ કયા રાજ્યના ગવર્નર રહ્યા હતા? તો આપણે ખબર છે ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર અને ગોવા. તો 4માંથી આપણે ખબર છે ઉત્તર પ્રદેશના એ ગવર્નર રહ્યા હતા. તો આવી રીતે તમને ટેક્સ્ટબુકની એક્ટિવિટી છે એ આપી છે. એના આધારિત આપણે તમને પ્રશ્ન જવાબ કઈ રીતે આવે એની વાત કરી. ત્યાર પછીની એક્ટિવિટી છે 6, એક્ટિવિટી નંબર 6. તો એ પણ તમને ઓપ્શનલ પ્રશ્ન છે. કારણ કે આપણે તમને કદાચ ખ્યાલ હશે કે સંપૂર્ણ 8મા ધોરણમાં સંપૂર્ણ ટેક્સ્ટબુક એક એક્ટિવિટી સાથે તમને સમજાવી છે. કારણ કે ઘણી સ્કૂલોમાં જે છે પેપર એ કોઈ પણ એક્ટિવિટીમાંથી પ્રશ્ન પૂછાય છે. એટલે આપણે બધી એક્ટિવિટી સાથે આપણે માત્ર પાઠ તૈયાર કરવાના નથી કે પાઠના પ્રશ્ન જવાબને સ્પેલિંગ તૈયાર થઈ ગયા એટલે આપણો પાઠ પૂરો થઈ ગયો, એમ નથી. એની એક્ટિવિટીને પણ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત, મહાભારતના રાઇટર કોણ હતા? તો આપણે ખબર જ છે, બરાબર, આન્સર ખબર જ છે, વેદવ્યાસ. તો આવી રીતે તમને એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા વેદવ્યાસ છે એ એના રાઇટર હતા. હવે અહીંયા આપણે હુથી પ્રશ્ન આવે એટલે આપણે જાણીએ છીએ. તમને આ પાઠનું જે ગ્રામર આવશે એ પણ WH ક્વેશ્ચન આવશે ત્યારે પણ સમજાવશું. જ્યારે આવે છે ત્યારે સમજાવીએ કે હુથી પ્રશ્ન આવે ત્યારે હુની જગ્યાએ કોઈ કર્તા મૂકી દો એટલે તમારો જવાબ થઈ જાય. એટલે વેદવ્યાસ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. આખા વાક્યમાં તમને આ પ્રશ્નનો જવાબ આપવો હોય તો આવી રીતે આપી શકાય.
અને વેદ વ્યાસ નીચે અંડરલાઇન કરેલું હોય તો એ કર્તાનો પ્રશ્ન હોય તો આપણે હુથી બનાવવાનો હોય. હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. તો આવી રીતે તમને ખબર પડી ગયા છે. એક્ટિવિટી નંબર 6C. પછી બીજો પ્રશ્ન છે, હુ ડિસ્કવર્ડ અમેરિકા? અમેરિકાની શોધ કોણે કરી? આ તમારા ટેક્સ્ટ બુક આધારિત જ છે, બરાબર. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે જાણીએ છીએ કોલમ્બસ છે એને અમેરિકાની શોધ કરી હતી. આ પણ હુથી પ્રશ્ન છે. હુથી પ્રશ્ન આવે એટલે આપણે બધા જાણીએ છીએ કે પ્રશ્ન કર્તાનો હોય, અને અહીંયા હુની જગ્યાએ તમે કોલમ્બસ મૂકી દો એટલે તમારો જવાબ થઈ જાય. હુથી પ્રશ્ન પૂછાય ક્યારે પણ એટલે તમને બહુ જ સરળ પડે જવાબ આપવામાં, કારણ કે માત્ર હુની જગ્યાએ તમારે કર્તા તરીકે જે આવતું હોય નામ 1 અથવા 2 અથવા વધુ, તો એ તમારે મૂકવાના હોય છે એટલે તમારો જવાબ તૈયાર થઈ જાય. એટલે હુથી પ્રશ્નનો જવાબ આપો એ સાવ સામાન્ય વિદ્યાર્થી માટે પણ બહુ સહેલો ગણાય. ત્યાર પછી વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ? જો અહીંયા ડીડથી પ્રશ્ન છે એટલે તમને ખબર પડી ગઈ હશે કે આ પ્રશ્ન સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં છે. આપણે ખબર છે સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય કે નકાર વાક્ય બનાવવું હોય તો ડીડનો ઉપયોગ થાય. ડીડનો ઉપયોગ થાય એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવે. હુથી પ્રશ્ન માત્ર બનાવવો હોય ત્યારે સીધું ક્રિયાપદના ભૂતકાળ રૂપ મુકાય સાદા ભૂતકાળમાં. બાકી બધા હુ સિવાયના કોઈ પણ પ્રશ્ન બનાવવા છે તો ડીડનો ઉપયોગ થશે, અને ડીડનો ઉપયોગ થશે એટલે ક્રિયાપદનું મૂળરૂપ વપરાશે. અને જવાબ આપશો એટલે વળી પાછું તમારે ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવાનો. એટલે જેટલા તમે ક્રિયાપદના રૂપો તૈયાર કરશો એટલા તમારા માટે પ્રશ્ન જવાબ કાળ આ બધું અંગ્રેજીને સમજવામાં બહુ સરળ થશે. અને આપણે દરેક પાઠમાં એ કરાવીએ છીએ. તો અહીંયા વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ, બરાબર. તો અહીંયા ડીડ ટેકનો આપણે જવાબ આપો તો ટૂંક થઈ જાય. ધ બેટલ ઓફ પ્લાસી ટુક પ્લેસ ઇન 1757. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. તો આવી રીતે તમને એક્ટિવિટી 5 અને 6 છે એનામાંથી કઈ રીતે, એક તો પહેલાં આપણે ટાઈમલાઈન આધારિત કઈ રીતે તમને પ્રશ્ન પૂછાય. તમને પણ ઘણી વખત છે એ ટાઈમલાઈન તૈયાર કરવાનું કે સ્કૂલમાં, તો તમારા મધર ફાધર કે ફાધરની કે કોઈ પણની, તો એની પણ ટાઈમલાઈન તમે તૈયાર કરી શકો. જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, ક્યારે લગ્ન થયા, કોઈ નોકરી મળી હોય તો ક્યારે નોકરી મળી, કોઈ જીવનની મહત્ત્વની ઘટના હોય, કોઈ વિઝિટ લીધી હોય તો ક્યારે વિઝિટ લીધી. તો આ બધી બાબતો છે એ તમે એનામાં લખી શકો. તો આવી રીતે આજે આપણે એક્ટિવિટી 5 અને 6 અહીંયા સમાપ્ત કરી છે. ત્યાર પછીના સેક્શનમાં આપણે પછીની એક્ટિવિટી લેશું. તો આ એક્ટિવિટીના જે પ્રશ્નો જવાબ છે એ તમે લખીને ખાસ તૈયાર કરજો નોટમાં, અને મોઢે પણ તૈયાર કરશો.